વિધાનસભાની અંદર અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા અમુક કલાકારોને વિધાનસભાની મુલાકાત માટે બોલાવવામાં આવ્યા હતા અને એ પછી વિવાદ શરૂ થયો કે વિક્રમ ઠાકોરને કેમ બોલાવવામાં ન આવ્યા. તેમને જ લઈને હવે પછી ફરી એક વખત એવી જાહેરાત કરવામાં આવી કે હવે તમામ કલાકારોને વિધાનસભાની અંદર બોલાવવામાં આવશે. તેમના માટે જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને એક જે કામગીરી છે તે પણ તેમને બતાવવામાં આવશે. એટલે હવે ધીમે ધીમે ઘણા બધા કલાકારો છે તે આ વિધાનસભાની અંદર પહોંચી રહ્યા છે, પણ ખાસ કરીને અહીંયા ક્યાંય વિક્રમ ઠાકોર નથી નજરે પડતા. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આપણે જે રીતે જોયું હતું અને જ્યારે વિધાનસભાની અંદર એક માહિતી સામે આવી કે 300 જેટલા કલાકારો છે તેમને વિધાનસભાની અંદર બોલાવવામાં આવ્યા છે. 27 તારીખનું આયોજન છે, પરંતુ એ જ પહેલા આજે ઘણા બધા કલાકારો છે તેમને આજે બોલાવી લેવામાં આવ્યા છે. જે આખી જવાબદારી છે તે હિતુ કનોડિયાને સોંપવામાં આવી હતી અને તેમણે જ બધા કલાકારોને ફોન કરીને બોલાવ્યા હતા. લગભગ 300 જેટલા કલાકારો આવે એટલે ક્યાંક એવું લાગે કે ભીડભાડ વધી જાય, એટલે એવું લાગ્યું કે આજના દિવસ દરમિયાન ઘણા બધા કલાકારો એવા છે કે જેમને બોલાવી લેવામાં આવ્યા છે. જેમાં મલ્હાર ઠાકર છે, જે ઘણા બધા કલાકારો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ઘણા બધાએ નિવેદન પણ આપ્યું છે, આશા પણ વ્યક્ત કરી છે કે બધા જ કલાકારો જેમને બોલાવવામાં આવ્યા છે તે પણ આવે અને જેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે તેમણે ખુશી પણ વ્યક્ત કરી છે કે અમને બોલાવવામાં આવ્યા અને જે આ વિધાનસભાના ગૃહની જે કામગીરી છે તે પણ અમને બતાવવામાં આવી રહી છે. સૌથી પહેલા આપણે તમામ કલાકારોને સાંભળીએ, પણ ખાસ કરીને આ તમામ કલાકારોમાં અત્યારે આપણને ક્યાંય વિક્રમ ઠાકોર નથી દેખાતા, એટલે ક્યાંક એવું લાગે છે કે હજુ પણ વિક્રમ ઠાકોરમાં એટલી જ નારાજગી હોય. સૌથી પહેલા બધા જ કલાકારોને સાંભળીએ કે જેઓ વિધાનસભામાં આવી અને શું કહી રહ્યા છે. સરસ મજાનો પ્રસંગ આવું તો વારે વારે બને ને, એટલે તમે માનશો નહીં પણ મારું શૂટિંગ ચાલી રહ્યું છે ગાંધીનગરમાં. તો આજે ત્યાં પણ થોડી મેં એમને વિનંતી કરી કે સવારનો ટાઈમ મને ફાવો જેથી હું અહીંયા આવી શકું, ઉપસ્થિત રહી શકું અને વિધાનસભાની કાર્યવાહી પણ એટેન્ડ કરી શકું. ત્યારબાદ પ્રીતિ ભોજન થયું છે એમાં પણ ગુજરાત ઇન્ડસ્ટ્રીના કલાકારોને આજે સન્માન આપવામાં આવવાનું છે એ બહુ જ મોટી વાત કહેવાય. એના માટે મને કન્સિડર કરી થેન્ક યુ સો મચ. ગુજરાત સરકાર અને વિધાનસભાનો હું ખૂબ આભારી માનું છું કે આજે મને અહીંયા આટલો સરસ આમંત્રણ આપ્યો અને આટલું સરસ અમને લોકોને મળવાનો મોકો મળ્યો, એ બદલ થેન્ક યુ સો મચ. હા, એટલે બહુ મજેદાર અમારો સમય છે આજે કે જ્યારે વિધાનસભાના બેઝમેન્ટમાં અમે આવ્યા, સૌને મળી રહ્યા છીએ, લોકોને મળી રહ્યા છીએ અને અમને આમંત્રણ મળ્યું. અને જ્યારે સન્માનની વાત આવે ત્યારે કલાકારોનું માન મળે, કલાકારોનું માન વધે, સન્માન વધે, એવી ક્ષણને આપણે એન્જોય કરી રહ્યા છીએ. ત્યારે ખૂબ આનંદની વાત છે કે અમે એમને કન્સિડર થયા છીએ અને વારંવાર આવવાનો મોકો મળે, પ્રકાશ સાથે ઘણી બધી વાતો કરવાનો પણ મોકો મળે એવો અમને અનેરો અવસર આજે પ્રાપ્ત થયો છે. એટલે હું ખૂબ આનંદિત છું અને ખૂબ આભારી છું ગુજરાત વિધાનસભાનો કે જેમણે મને આ સરસ મજાનું આમંત્રણ આપ્યું. અમારા વિધાનસભાના અધ્યક્ષ જે બનાસકાંઠા વિસ્તારથી બિલોંગ કરે છે, હું પોતે પણ બનાસકાંઠાથી જ છું. ભાભરની બાજુમાં કુવાડા નામનું એક નાનકડું ગામ છે, હું ત્યાંથી છું. અને જો અમને આજે એઝ અ કલાકાર રૂપે આજે અમને અહીંયા બોલાવવામાં આવે છે તો અમને બહુ જ આનંદ થયો છે. અને આજે પહેલી વાર હું વિધાનસભા જોઈશ, આખું શસ્ત્ર એ રીતે વર્ક કરે છે પહેલી વાર જોઈશ. હું બહુ જ એક્સાઇટેડ અને બહુ આનંદિત છું. થેન્ક યુ. જે રીતે ઘણા બધા કલાકારોને બોલાવવામાં આવ્યા હતા અને પછી જબરદસ્ત વિરોધ થયો કે આ કાર્યક્રમની અંદર વિક્રમ ઠાકોરને કેમ બોલાવવામાં ન આવ્યા, એટલે ઠાકોર સમાજમાં નારાજગી જોવા મળી. વિક્રમ ઠાકોરને સમર્થન કરતી એક સભા પણ યોજવામાં આવી, જેમાં ઘણા બધા રાજકીય નેતાઓ, કલાકારો પણ આવ્યા હતા. તેમને ખુલીને સમર્થન પણ કર્યું હતું. ઘણા બધા કલાકારો એવા છે કે જેમણે સમર્થન ના કર્યું, પણ ખાલી નિવેદન આપી અને છૂટી ગયા. તેમને લઈને પણ વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે આ બધું તમારે પહેલા કરવાની જરૂર હતી, હવે તમારા કોઈ સપોર્ટની જરૂર નથી. અને પછી અમને પ્રેસ કોન્ફરન્સ કરી, પછી સમર્થનમાં અનેક નેતાઓ આવ્યા, અનેક એમનો આખો સમાજ આવ્યો. પણ આજે જે આપણે દ્રશ્ય જોઈ રહ્યા છીએ, ક્યાંક એવું લાગે છે કે હજુ પણ વિક્રમ ઠાકોરને એટલી જ નારાજગી છે કે ભલે બોલાવવામાં અત્યારે આવ્યા હોય પણ પહેલા ન બોલાવવામાં આવ્યા એટલે નારાજગી રહેવાની છે. પછી તમે એમના માટે ઘણું બધું સારું કરો, તેમ છતાં નારાજગી તો રહેવાની છે. અમારા અહેવાલને લઈને અને જે રીતે વિક્રમ ઠાકોર આજે ક્યાંય પણ વિધાનસભામાં નજરે નથી પડ્યા, તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.